वामी स्थिता राधा शिष्य साक्षी मुक्षी वृंदावन विहार रम श्री कृष्ण हृदय चिंते આપણે ઘણા વર્ષોથી એક બધાની ફેવરેટ શાયરી આપણે સાંભળીએ છીએ તો મારે પણ આજે શાયરી આપણે સંભળાવી છે સૌથી પહેલાં उम्मीदों की दुनिया तो हर इंसान चाहते हैं उम्मीदों की दुनिया तो हर इंसान चाहते हैं मगर पाते तो वही है जो तकदीर लाते हैं मगर पाते तो वही है जो तकदीर लाते हैं आम कह के लोगों घणो બધું લઈ જતા રહ્યા આમ કઈ કઈને લોકો આપણને તકદીરના આધારે બેસાડ્યા અને પોતે ઘણું બધું લઈને જતા રહ્યા ઘણી બધી વાત મફતમાં તમારે પણ સમજવાની છે મારે પણ બોલવાની છે બંધમાં હાલવા દેવાનું એ લોકો ઘણું બંધમાં કહીને વયા ગયા બધાને ખબર જ છે અને આ બધા જેને ખબર છે એ અહીંયા આવ્યા છે એટલે આમાં કોઈ હવે બંધ રાખવાની કે છાણું રાખવાની કે કોઈને એવું કંઈ કહેવાની જરૂર નથી બધા ઓપન કદાચ બોલે તો વાંધો નથી આમાં તો પણ મારી થોડીક પ્રકૃતિ અલગ ટાઈપની છે જ્યારે બોલો ત્યારે બોલી દઈશું એક સામે અત્યારે દરેક રહેવા દે અને અમે પાછું મને પહેલો જ ઊભો કર્યો કોકનું જોત ને જોશ તો ખબર પડે ક્યાં લેવલ સુધીનું બોલવાનું છે હવે આ તો મને કીધું પહેલાં તું ચડી જા ભાઈ તો હાલો ચડી જાય વાંધો નહીં તો આ એક કહાવત છે આપણે સારી ઘણી ટાઈમ સાંભળીએ છીએ આનો એન્ડ હું છેલ્લે પાછો કરીશ આપણે શિક્ષાપત્રીમાં કે સનાતન ધર્મની અંદર ધર્મો રક્ષતિ રક્ષિત આ આપણે સંસ્કૃતના શબ્દો છે કે જો ધર્મનું રક્ષણ તમે કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે એમાં કોઈ મિનમેક નથી આ જ વાક્યને ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 73મા શ્લોકની અંદર કીધું છે અને ઘણું છે ફળ એનું એવું પણ છે કર્મ ઘણું છે ફળ સાંભળજો ઘણું એટલે બહુ બધું ફળ છે અને ઘણું છે ફળ એનું એવું પણ છે કર્મ તે જો ધર્મે રહિત હોય તો તેનું આચરણ ન જ કરવું કેમ કે ધર્મ છે તે જ સર્વ પુરુષાર્થનો આપનારો છે અહીંયા ભગવાન અટક્યા નથી માટે કોઈક ફળના લોભે કરીને કોઈક ફળના લોભે એટલે ઉતારાના લોભે બરાબર બીજા ઘણા બધા લોભ કે અહીંયા પૈસા ઇન્વેસ્ટ કરીશ કે અહીંયાથી પૈસા મળશે તો આની સાથે રહું આની સાથે ન રહું મારા વ્યવહાર સારા છે મારા સંબંધ સારા છે માટે કોઈક ફળના લોભે કરીને પણ ધર્મનો ત્યાગ ન કરો કેમ કે ધર્મ છે સર્વ પુરુષાર્થનો આપનારો સર્વ પુરુષાર્થ એટલે આપણે આ યોનિમાં આવીને હિન્દુ ધર્મની અંદર આપણે જન્મ લીધો સનાતન આપણે શબ્દ વાપરીએ છીએ આપણે લખ્યું સનાતન હિન્દુ ધર્મ રક્ષક સભા સનાતનનો મતલબ એટલે શાશ્વત અનાદિથી જે ચાલ્યા જ કરે છે હિન્દુ ધર્મની અંદર જ એક પ્રણાલિકા છે કે જ્યાં 4 પુરુષાર્થની વાત થાય ધર્મ અર્થ કામ અને પછી મોક્ષ આ 4 પુરુષાર્થ સિવાય બીજું કોઈ કામ જ નથી આ મનુષ્ય દેહમાં આવીને આ જ આપણે કરવાનું છે તો સૌથી પહેલો ધર્મ છે અને એ ધર્મ એ જ એની રક્ષણ કરવાનો આપણને મોકો મળ્યો છે બાકી આમ તો આપણું કામ નથી ને આપણી તાકાત નથી મારા બ્રહ્મા પપ્પા અક્ષરધામમાં બેઠા અહીંયાથી મનવારો ભરીને ધામમાં લઈ શકે એમ છે પણ આપણને ભગવાને મોકો આપ્યો છે નિયમ નિશ્ચય અને પક્ષ મજબૂત રાખીને કે જ્યાં આપણે ધર્મની રક્ષા કરી શકીએ કે ધર્મની રક્ષણ કરવા માટે આપણે કંઈક મદદરૂપ બની શકીએ જેમ દીપકભાઈ લાકડીનો ટેકો ના મૂકશું ને તો ભગવાન કન્સિડર કરશે અત્યારે એ મૂળમાં છે ભગવાન આપણે ગીતાની અંદર કૃષ્ણ ભગવાન એક અર્જુનની સાથે સંવાદ કરતા વાત કરી કે ભાઈ અર્જુન 11મા દિવસે એકદમ થાકી ગયો કે યાર કોને મારું છું આ બધા શું મેળવી આ બધું કરીને આ બધા મારા ઘરના પરિવારના જ લોકો છે આ બધા મારા ઘરના પરિવારના જ લોકો છે તો કૃષ્ણે કીધું તારા પરિવારના લોકો જ છે તું અહીંયા શું કામ આવ્યો છે તને તો આ પહેલા પણ ખબર હતી તો આજે 11મા દિવસે કહું લડાઈ નહીં કરું ચાલશે કે નહીં ચાલે જેમ ઘણા બધા લોકો આપણી સાથે અત્યાર સુધી હતા એ લોકોને પહેલા પણ ખબર હતી કે આ ખોટું છે
તો અત્યારે ભાઈ ખોટામાં ભણવાની તમારે જરૂર છે પડી? કાંઈક તો કારણ હશે ને. કેમ કે ભગવાનની આજ્ઞા એ લોકો મજા આવે છે. કોઈક ફળના લોભે કરીને કાંઈક કોઈને ફળ મળવાનું હશે ઘણું બધું, કોઈને મન થઈ ત્યાંની મળવાની હશે, કોઈને જે ત્યાં મળવાનું હોય તો બધા અહીંયાથી ત્યાં, કોઈ ત્યાંથી ત્યાં બધું ફર્યા કરે છે લોકો. આપણે એ લોકોની ચર્ચામાં જવું જ પડશે, ન જવું એટલે જવું જ પડશે. કેમ કે આપણે જે કાર્ય કરવા બેઠા છે એમાં ચર્ચા નહીં કરીએ તો ક્યારે ચર્ચા કરશું? આપણું કાર્ય હિત રક્ષક સમિતિનું કાર્ય જ આ છે. આપણે રક્ષા કરવા માટે બેઠા છીએ. જો કે રક્ષા તો મહારાજ જ કરશે, પણ આપણે લાકડીનો ટેકો આપવા માટે ઊભા છીએ. તો અર્જુનને કીધું ભાઈ તું 11 દિવસ આમ કહીશ ભાઈ તો નહીં ચાલે, તારે લડવું જ પડશે. તો એ કે ભાઈ હું નહીં લડી શકું. તો પછી કૃષ્ણ ભગવાન એમ કીધું તું અહીંયા આવ્યો છું કામ? તો કે હું યુદ્ધ કરવા. એ કે યોદ્ધા તરીકે આવો તો યોદ્ધાનું કર્મ શું છે? યોદ્ધાનું કર્મ શું છે? તો કે લડાઈ કરું. એ કે તારું કામ કર બસ. હું નથી કહેતો તું કે આ માર નહીં માગ. તું અત્યારે પાંડવના પક્ષે છે, તું પાંડવ પુત્ર છે, તું જે પક્ષે છે તારે એ પક્ષે ખાલી લડાઈ કરવાની છે. આપણે જે પક્ષમાં છીએ એ પક્ષે ખાલી આપણે ઉભાને લડાઈ કરવાની છે. કર્મના ફળના આપણા તો ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ બેઠાજી આપશે જ. તો કૃષ્ણ કીધું ખાલી લડાઈ, તારું કર્મ કર, તારું કર્મ ફેલ થવું જોઈએ નહીં. તું યોદ્ધા તરીકે લડાઈ કર, તને જે દેખાય. તો પછી એને જ્ઞાન આપ્યું, કર્મયોગનો સિદ્ધાંત સમજાવ્યો ભગવાન કૃષ્ણ નારાયણ, અને યુદ્ધ અર્જુનજીને સમજાવ્યું. અને એ અર્જુનજીએ પછી કર્મ કર્યું છે. પછી એને શું કર્યું છે? કર્મ કર્યું છે. પછી એને નથી મારા ભાઈઓને મારું છું, એને પોતાનું કર્મ કર્યું છે. ચાહે મારી સામે ગમે તે કે એના સગા કાકા ભાઈઓ હતા, આપણે તો એવા કોઈ નથી ને એમાં કોઈ. તો આપણે શેમાં દુભાઈએ છીએ? કયા કારણોસર દુભાઈએ છીએ? વિચાર તો કરો. માત્ર ઉતારા માટે, માત્ર સુવિધાઓ માટે, માત્ર જે તે નાની નાની વસ્તુઓ માટે, બીજા કોઈ સંબંધ આપણે સાથે નથી. આપણે વગર કારણે અહીંયાથી ત્યાં, ત્યાંથી ત્યાં એ લોકો સાથે ફર્યા કે એ લોકો જેમ ફરે આપણે ફરીએ. સાલા કાલ સુધી જે બોલતા હતા એ લોકો કે આ જ હાચા, આ જ હાચા, આજે આપણે કે નહીં આ ખોટા, આ હાચા. તો એટલે પહેલા સાચું બોલતા હતા કે અત્યારે સાચું બોલે છે? તો આપણે કોને માનવાના? પહેલા બોલતા હતા એ કે અત્યારે બોલે છે? તો એ ઘણા બધા કન્ફ્યુઝન એ લોકોને પણ છે, આપણને નહીં. આપણે તો ક્લિયર છે એટલે અહીંયા ભેગા થયા છે. આપણે બધા જ ક્લિયર છે એટલે ભેગા થયા છે. આપણો ગોલ, સ્વામી વિવેકાનંદ બહુ એક સરસ વાત કીધી, અવેક અરાઇઝ એન્ડ નોટ સ્ટોપ ટીલ ધ ગોલ ઇઝ રીચ. ઉઠો, જાગો અને ભાગો જ્યાં સુધી લક્ષ્યની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી. આજે મારી આ હિત રક્ષક સમિતિના હું પણ મેમ્બર છું, એમાં દરેકે દરેક મેમ્બરને આગળ મુખ્ય લોકોને મારી રિક્વેસ્ટ છે, ઉઠો, જાગજો ને ભાગજો. તમારે જ્યાં જરૂર પડે ત્યાં આખો સમાજ તમારી સાથે છે, પણ લક્ષ્ય પ્રાપ્તિ ખૂબ જ જરૂરી છે. અગર હવે લક્ષ્ય પ્રાપ્તિ નહીં થઈ તો પછી ભગવાન એકલા જ આનું ફળ લેશે. આપણને મોકો છે, આપણને એમાં લાગણીયા ટેકાનો, બાકી તો કરશે ને કરશે, એમાં મિનમેક નથી. તો ભગવાન સ્વામિનારાયણને ધ્યાનમાં રાખીને, એમના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને ભગવાને જે આપણને આજ્ઞાઓ કીધી છે, ધર્મ રક્ષણ હેતવે, આપણે ધર્મનું રક્ષણ કરવા માટે આપણે પણ એટલા જ જવાબદાર છીએ જેટલા એ લોકો જવાબદાર છે. ધર્મનું રક્ષણ આપણે પણ આપણા ધર્મનું પણ આપણે રક્ષણ કરવાનું છે, કે આપણે આપણા ધર્મમાં પણ રહેવાનું છે. એનો મતલબ એ પહેલા આપણે આપણા ધર્મમાં રહેવાનું છે, પછી આપણે લોકોને પણ આપણે રાખવાના છે. બાય હુક ઓર ક્રુક પહેલા પ્રેમથી સમજાવવાના છે. જેમ બોલી નાનો બાળક હોય એને મીણબત્તી પકડવી હોય ને તો મીણબત્તીના ફ્લેમ આમ હલતી હોય ઉપરમાં દીવાની હોય, તો નાનો 6 મહિનાનો બાળક હોય ને આમ હલતો તો મજા આવે એટલે પકડવાની, તો આમ આખો ડે પકડવા જાય. પણ જે પકડવા જાય ને તો માં ભાળી જાય, કે માં ભાળી જાય તો દીકરાને તેડી લે, એને અડવા દે નહીં. કેમ કે માવતર તરીકે એને ખબર છે કે આ અડશે તો દાજી જશે. છોકરો રોવા માંડે તો એ મા બાપ એને ઉપાડીને સાઈડમાં મૂકી દે, એને અડવા દે નહીં. કેમ કે એનું એમાં હિત સમાયેલું નથી. એમ આપણે પણ અગર આપણે હિત રક્ષક સમિતિમાં આપણે જોડાઈએ છીએ અને આપણે જોડાયેલા છીએ તો આપણે પણ આપણા ધર્મનું પણ એટલું જાળવણી રાખવાની છે. સાથે સાથે જે લોકો ધર્મથી વિચલિત થાય એને સાચો માર્ગ બતાડવાનો છે કે ભાઈ આ નથી, આ સાચું છે. અને ક્યારે બતાડી શકશું? ત્યારે આપણે પણ સત્સંગ કરશું, નિયમ ધર્મ પાળશું, સિદ્ધાંત સમજશું, શાસ્ત્ર વાંચશું. ખાલી સાંભળશું નહીં, શાસ્ત્ર
વાંચશું પોતે પણ ભગવાન એટલા બધા શાસ્ત્ર આપ્યા છે, તો એ શાસ્ત્રને આપણે ખોલીને વાંચશું તો આપણે આપણા જીવનમાં અનુકરણ કરી શકશું. હું પણ બધા ઘણા બધા નિયંત્રણ નહીં પાડતો, પણ કોશિશ કરશું અને તો આપણે કોઈને સમજાવી શકશું ને તો એ રસ્તા પર ચાલશે. અંતમાં ભગવાને ગીતાની અંદર જ કીધું હતું કે कर्म भूमि की इस दुनिया के अंदर कर्म सभी को करना पड़ता है. એટલે આપણે બધા કર્મ કરવા ભેગા થયા છે, ફળ તો નારાયણ જ આપશે. कर्म भूमि की इस दुनिया के अंदर कर्म सभी को करना पड़ता है. ईश्वर तो सिर्फ हाथों की लकीरें देता है और ये धर्म रक्षक सभा उसके अंदर कलर का काम करेगी. ये रंग हम को भरने होते हैं, तो આ રંગ આપણે ભરવાના છે, આ મહેનતના રંગ આપણે ભરવાના છે. આ સંપ્રદાયની અંદર ક્રાંતિ, સનાતન હિન્દુ ધર્મની અંદર ક્રાંતિ અગર લાવવા માટે આપણે મહેનત કરશું તો મને નિશ્ચય છે, મને વિશ્વાસ છે કે આ નારાયણ એક દિવસ આ સંપ્રદાયને સત્યમ, શિવમ અને સુંદરમ કરી જ આપશે અને આપશે. અસ્તુ. જય સ્વામિનારાયણ.